સુરતના બારડોલીના મોવાછી ગામે વગર આયોજને થઈ રહેલા વિકાસના કામો સામે ગ્રામજનોમાં રોષ છે। ખાડી પર પુલ અને રસ્તાના બાંધકામની કામગીરીને લઈને વિવાદ વકર્યો, જેમાં સ્થાનિકોએ કામ બંધ કરાવ્યું છે। મોછાવી ગામે ડંકેશ્વર મહાદેવ મંદિર પાસે પુલ બનાવવા બદલે રસ્તાની બંને બાજુ ઊંચી દિવાલો બનાવવામાં આવી રહી છે, જેની સીધી અસર મુખ્ય માર્ગ પર થશે। દર વર્ષે જ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને લોકોએ પરેશાની વેઠવી પડી રહી છે। તેમાં વધારો થાય તેવી શક્યતા છે। જો રસ્તાની બંને તરફ દિવાલ બની જાય તો હળપતિવાસ, પ્રજાપતિવાસ અને મહયાવંશી મહોલ્લાના લોકોને ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાંથી પસાર થવું મજબૂર થવું પડશે તેની ચિંતા સ્થાનિકોમાં છે। કેવું કે જ્યારે અમે કીધેલું પેલા કોન્ટ્રાક્ટરને કે ભાઈ અમને પ્લાન બતાવો, તો એ ભાઈ અમને પ્લાન નહીં બતાવ્યો। તો પછી અમને એમ કીધું કે રસ્તા આવે, પછી અમને નહીં ખબર હતી કે આ બંધી બનાવીને પોલ ઊંચો ઘૂંઘરા એવું લાખવાના છે। અમને બધું નહીં ખબર, અમને ખાલી એટલી ખબર હતી કે રસ્તો બનાવવામાં આવશે એમ। પાણી આવતું જ છે, કેમ કે આખા ઘર બધાના ઘર ડૂબી ગયા આ વર્ષે। તો આ બંધી બનાવવામાં આવે તો પાણી ક્યાં જવાનું પછી એમ। અમારા ગામજનોને બીજું કંઈ નથી કહેવું, અમારા ગામજનોને આ જ કહેવું છે એમ। ખાતમુહૂર્ત થયેલું ત્યારે અમને કહેવામાં આવ્યું કે ગામને પુલ બનાવવામાં આવશે, પણ પુલના જગ્યાએ અત્યારે ડિવાઈડર બનાવીને ઊભું કર્યું। એમ જ ગામમાં પહેલેથી પાણી આવતું હોય તો આ ડિવાઈડરમાં તો વધારે પાણી આવે, તો અમારા ગામ લોકોનો વિરોધ છે ને એકદમ ઘેરાવો થાય તો માણસ જવાના કાંઈ, એમ જ ખુદ પાણી આવે તો આ ડિવાઈડર બનાવે કેટલું પાણી આવે હવે।